હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. મિત્રો, સ્વાધ્યાય પોથીનો ભાગ નંબર 3 નું સંપૂર્ણ આપણે ચેપ્ટર નંબર 10 નું સોલ્યુશન કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરવાનું ના ભૂલાય. તો મિત્રો જોઈએ વિભાગ એ, જેની અંદર સૌપ્રથમ જોડકા છે. પહેલું જોડકું છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તો સામે મિત્રો નિબંધ આવશે. વિનોબા ભાવે જેમનું જે મિત્રો જન્મસ્થળ છે તે ઓપ્શન અ એટલે કે ગાગોડી. ત્યારબાદ આગળ જોઈએ બ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. જેમાં મિત્રો ત્રીજા નંબરે છે ભૂખ ન લાગવા છતાં જે ખાય તેને તો કે વિકૃતિ કહે છે. 4 ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. 5 પશ્ચિમના લોકો તો કે મિત્રો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. અને 6 સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. ત્યારબાદ આગળ જોઈએ એક એક વાક્યની અંદર પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન 7મા નંબરે, પ્રકૃતિને સમજવા લેખકે શું કહ્યું છે? આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી મિત્રો પ્રકૃતિ છે. પ્રશ્ન 8, સાચો આનંદ કોને કહેવાય? તો કે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય તે સાચો આનંદ છે. પ્રશ્ન 9, ભારતની શબ્દ પરંપરા આજ સુધી અખંડ કેમ છે? તો કે ભારતની ભાષાએ 10,000 વર્ષથી જૂના શબ્દો જાળવી તેના નવા અર્થ ઉમેરી અને નવા શબ્દો બનાવી પોતાની અખંડ શબ્દ પરંપરા ટકાવી રાખી છે. પ્રશ્ન 10, લેખકના મતે માણસને પૂરતું જ્ઞાન નથી. તો કે લેખકના મતે માણસને આપણે શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. પ્રશ્ન 11, ભારત પાસે અદ્વિતીય એવું શું છે? તો કે મિત્રો ભારત પાસે અદ્વિતીય એવું વિચાર સંપદા છે. મિત્રો વિડીયોને ખાસ લાઈક કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. પ્રશ્ન 12, 2-3 વાક્યની અંદર વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે? તો કે વિનોબાના મતે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી લેવા લાયક ઘણું એવું છે, પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી. એમની વિકૃતિ અપનાવવાની નથી, એમની જેટલી સંસ્કૃતિ છે તે જ અપનાવવાની છે. પ્રશ્ન 13, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? તો કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે આપણને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે મારા આ જ બાળકો છે. ત્યારબાદ મિત્રો 7 થી 8 લીટીમાં 14મો પ્રશ્ન છે. ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. લેખકના આ વિધાનને સ્પષ્ટ કરો. જોઈએ તો કે ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે કેમ કે હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને આ ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી બહુ પ્રયોગો થયા અને તેમના નિષ્કર્ષ પણ નીકળ્યા. અનેક શાસ્ત્રો પણ રચાયા. બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાનના નિયમો અને વાનસ્પ્રસ્થ ધર્મની કલ્પના, સંન્યાસનો આદર્શ, માંસાહારનો નિષેધ, ખેતી માટેનો આદર, શિક્ષણ ઉપર રાજ્યસત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામોમાં દખલ ન કરે એવી વ્યવસ્થા. આવા અનેક પ્રયોગો ભારતમાં થયા. એમાં વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાનને દર્શન, ગુણ વિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા. એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં જ ચાલે. આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરે છે. એ દ્રષ્ટિએ જોતા ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાનું આ વિધાન આપણને મળેલા બહુ મોટા વારસાની પ્રતીતિ કરાવે છે. મિત્રો આપણી ચેનલ પર તમામ વિષયના તમારા સોલ્યુશન, સ્વાધ્યાય હોય, સ્વાધ્યાય પોથી, નકશા પોથી, પ્રયોગ પોથી તમામની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે. પ્રશ્ન 15, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાં વ્યક્ત ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ જણાવો. ઉત્તર તો કે ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. તેની પાસે સુંદર વિચાર, વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિ અખંડ પરંપરા જાળવી રાખે છે. ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થતી નથી. ભારતીય સંસ્કૃતિ એ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યો છે. ભારત દેશમાં તુલસીદાસ, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજન આપણી ભારતીય સંસ્કૃતિને જાળવે છે. જે સંસ્કૃતિ વિભિન્ન પાસાઓ અને અપાર વિવિધતાવાળા ભારત દેશને એક માને છે એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. ત્યારબાદ મિત્રો આગળ
વિભાગ સી વ્યાકરણ વિભાગ, જેમાં પહેલું સાચી જોડણી તો કે આધ્યાત્મિક. તો મિત્રો આધ્યાત્મિક જે છે આ રીતે થશે, પ્રકૃતિ અને અદ્વિતીય. ત્યારબાદ આ સમાર્થી શબ્દો જોવાના છે. અદ્વિતીય તો કે અજોડ, શાશ્વત તો નિત્ય, અને નિષ્કર્ષ તો કે સાર. ત્યારબાદ ધ્વનિ ઘટકો છૂટા પાડો. પ્રાચીન તો પ વત્તા ર વત્તા આ વત્તા ચ વત્તા ઈ વત્તા ન વત્તા અ. શાશ્વત સ વત્તા આ વત્તા સ વત્તા વ વત્તા અ વત્તા તુ વત્તા અ. પ્રકૃતિ પ વત્તા ર વત્તા અ વત્તા ક વત્તા ર વત્તા ઉ વત્તા ત વત્તા ઈ. તમે તમારી રીતે પણ મિત્રો લખી શકો છો. ત્યારબાદ રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર. ભારત એક મહાન દેશ છે, તો ભારત એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. માણસની એક પ્રકૃતિ હોય છે, તો માણસ એ જાતિવાચક સંજ્ઞા થશે. અને ભૂખ લાગતા માણસ ખાય છે, તો ભૂખ એ ભાવવાચક સંજ્ઞા થશે. ત્યારબાદ કયો પ્રત્યય રહેલો છે? ભારતીય તો પરપ્રત્યય, વિજ્ઞાન પૂર્વ પ્રત્યય, ખંડ પૂર્વ પ્રત્યય, વૈદિક પરપ્રત્યય. શબ્દોના લિંગ ઓળખાવો. શ્રમ તો પુલ્લિંગ, ભાષા સ્ત્રીલિંગ, ગૌરવ નપુંસકલિંગ, અને હિમાલય તો પુલ્લિંગ. વાક્યોમાંથી સર્વનામ શોધો. પહેલો છે પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે, તો આવશે પોતાને. 2 આ ભૂખંડને એક દેશ માનવો, તો આ. ત્યારબાદ સંધિ જોડો. ઇતિ વત્તા આદિ તો ઇત્યાદિ, ને વત્તા અન તો નયન, હિમ વત્તા આલય તો હિમાલય. સંધિ છોડો. નિરંતર નિહિ વત્તા અંતર, દુર્લભ તો દુહ વત્તા લભ. ત્યારબાદ સમાસનો પ્રકાર ઓળખાવો. શબ્દ પરંપરા તો મિત્રો તત્પૂર્વ સમાસ થશે. પુણ્યભૂમિ કર્મધારય સમાસ થશે. કટ દર્શન દ્વિગુ સમાસ. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. પહેલો છે પ્રાચીન તો અર્વાચીન, અખંડ તો ખંડિત, સ્નિગ્ધ કઠણ, શાશ્વત નાશવત, અક્રાંતિયું મિતાહારી. ત્યારબાદ કાળ ઓળખાવો. તો મિત્રો પહેલો જોઈએ પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે, તો હવે છે ભવિષ્યકાળ. 2 આપણે જાતે મહેનત કરવાનું ટાળ્યું, તો ભૂતકાળ. ત્યારબાદ કાળ ઓળખાવો. ભૂખ ના લાગવા છતાં માણસ ખાય છે, વર્તમાન કાળ. 2 અહીં એકતાનું જ દર્શન થાય છે, વર્તમાન કાળ. 3 પ્રકૃતિને હરહંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહ્યું, ભવિષ્યકાળ. 4 આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, તો આવશે ભવિષ્યકાળ. ત્યારબાદ મિત્રો રૂઢિપ્રયોગોના સાચા અર્થ લખીને વાક્ય પ્રયોગ કરવાનો થશે. તો જેની અંદર મહેનત લૂંટવી તો થશે પરસેવાની કમાણી મિત્રો પચાવી પાડવી. ત્યારબાદ વાક્ય થશે શેઠે ગરીબ મજૂરોની મહેનત લૂંટી અને તેમનો પૂરો પગાર આપ્યો નહીં. 2 ઉપર ઉઠવું તો ચડિયાતા થવું. વાક્ય થશે જરા અમથી વાતમાં તે તરત જ ઉપર ઉઠીને ગુસ્સે થઈ ગયું. 30 જેમાં વધારે પડતું ખાનારું તો અક્રાંતિયું, અને 2 મુશ્કેલીથી તૂટે તેવું તો ચવડ. ત્યારબાદ વાક્ય રૂપાંતર કરો. જેમાં પહેલું છે માણસ સુખ અને આનંદ શોધે છે, કર્મણી વાક્ય બનાવો. તો કે માણસ વડે સુખ અને આનંદ શોધાય છે. 2 આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, નિષેધ બનાવો. તો કે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં પાછળ રહ્યા નથી. ત્યારબાદ મિત્રો આગળ આપણે જોઈએ વિભાગ ડી લેખન વિભાગ, જેમાં 32મા નંબરે નિબંધ પૂછ્યો છે આપણા તહેવારો અને ઉત્સવો. જોઈએ તો કે ઉત્સવ, લોકો ઉત્સવ પ્રિય હોય છે. જીવતા ઉત્સવો અને જીવતા તહેવારો કાકા સાહેબ કાલેકર. આમ ઉત્સવો અને તહેવારો સાથે ભારતની પ્રજાનો જીવન સંબંધ સદીઓથી બંધાયેલો રહ્યો છે. ભારતના દરેક ઉત્સવો અને તહેવારો પાછળ કોઈને કોઈ સાંસ્કૃતિક, ધાર્મિક, સામાજિક કે રાજકીય મહાત્મ્ય જોડાયેલ છે. રોજિંદા અને સતત શ્રમથી માનવ જીવન કંટાળા સ્વરૂપ નિર્જીવ બની જાય, માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે. ઉત્સવો અને તહેવારો માનવ જીવનમાં પરિવર્તન લાવે છે. ઉત્સવો અને તહેવારો માનવ જીવનમાં આનંદ, રાહત અને સુખિતનામાં વધારો કરે છે. માનવ જીવનને જીવવા યોગ્ય અમૃત તત્વ અને સંજીવની છે. આપણે ત્યાં 3 પ્રકારના તત્વોની તહેવારોની ઉજવણી કરવામાં આવે છે: ધાર્મિક તહેવારો, સામાજિક તહેવારો અને રાષ્ટ્રીય તહેવારો. ધાર્મિક તહેવારમાં જોઈએ તો કે દીપોત્સવ એટલે કે દિવાળી, નવરાત્રિ, શિવરાત્રિ, હોળી, રામનવમી, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નાતાલ, બકરી ઈદ, રમજાન ઈદ, મોહરમ, પતેતી, નાનક જયંતી, બૌદ્ધ જયંતી, પર્યુષણ. તેવી જ રીતે મિત્રો આગળ જોઈએ તો કે દિવાળી એટલે આશા, ઉલ્લાસ અને નવચેતનાનો પર્વ.
આ રીતે મિત્રો તમે તમારી રીતે લખી શકો છો અથવા તો આની અંદર પણ જોઈને લખી શકો છો. મિત્રો બીજી વાત કે હવે આગળના ચેપ્ટરના અન્ય વિષયના અને અન્ય જે વિષયના સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ તો તમામની લિંક હું આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપી દઈશ, ત્યાંથી તમે જોઈ લેશો. તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરવાનું ના ભૂલશો.